ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તારીખ 14/8/2024ના રોજ સાંજના સમયે ઉમેશભાઈ ભગવાનભાઈ પટેલ નામના એક વ્યક્તિ હતપ્રત હાલતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે કાપોદ્રા પોલીસની ટીમને પોતાની આપવીતી જણાવી હતી। કહ્યું હતું કે આજથી 8 મહિના પહેલાં મને પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી, જેથી મારા ઓળખીતા કમલેશ રતનભાઈ ચંદેલ પાસેથી પૈસાની માંગ કરી હતી। કમલેશે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી ₹20,000ના 20% વ્યાજે પૈસા આપ્યા હતા, જે પૈસાના 26,000 જેટલા ચૂકવી આપ્યા હતા, છતાં ₹30,000ની માંગ કરવામાં આવી હતી। ફોન પર ગાળો આપી હેરાન કરતા હતા અને આટલેથી ન અટકતા 2 વખત માર પણ માર્યો હતો। આ ઉપરાંત ઘરના સભ્યોની હાજરીમાં પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા। છેલ્લા 2 દિવસથી તેઓ આ પૈસાની ઉઘરાણીથી કંટાળી પોતાના ઘરે ગયા નથી। મજબૂરીના કારણે ઉમેશભાઈએ કહ્યું કે હું પૈસા આપી શક્યો નથી અને હવે હું ઘરે પણ જઈ શકું તેમ નથી। હવે તો જીવનથી કંટાળીને આપઘાત કરવાના વિચારો આવે છે। ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે મામલે વાંચ્યું હતું, જેથી તેઓ કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા। ગઈકાલે કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર હતા। તે દરમિયાન આશરે બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે તે અમને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપવીતી જણાવેલ કે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે, જેથી તેની રજૂઆત સાંભળી। રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે। પોતે પોતાની આપવીતીમાં એવું જણાવેલું કે આજથી 6 મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય, જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી ₹20,000 જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો, તેની પાસેથી 20% વ્યાજના સ્વરૂપમાં ₹20,000ની રકમ આજથી 6 મહિના પહેલાં લીધેલી। આ રકમમાં ₹20,000 20% લીધા, એમાં પ્રથમ મહિનેથી ₹4,000 કાપી અને ₹16,000 જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી, જ્યાં આખી રાત પોલીસ સ્ટેશન બહાર વિતાવી હતી। ત્યારબાદ બપોરે હિંમત ભેગી કરી કાપોદ્રા પીઆઈ MB અવસુરાને મળ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।